વેલકમ ટુ કાઠિયાવાડી બાઇટ્સ. હું છું ધાત્રી અને આજે બનાવી રહી છું આવોકાડો ભાખરી. હા, તમે સાચું સાંભળ્યું. આવોકાડો સ્પ્રેડ છે એને હું બ્રેડ કે ટોસ્ટ પર નથી લગાડી રહી, પણ ભાખરી પર લગાડી રહી છું. તો હું આવોકાડો સ્પ્રેડનું હેલ્ધી વર્ઝન બનાવી રહી છું. તો એ બનાવવા માટે એક આવોકાડો જોઈશે. તો આવોકાડો છે એ આ રીતે ડાર્ક બ્રાઉન કલરનું હોય એ લેવાનું છે, કારણ કે એકદમ ડાર્ક બ્રાઉન હોય એ આવોકાડો પાકી ગયું હોય. તો હવે આ આવોકાડોની ફરતે આ રીતે આપણે કટ લગાડવાની છે. વચ્ચે ઠળિયો છે તો ત્યાં સુધી ચપ્પુ પહોંચે ત્યાં સુધી આવી રીતે ફરતે ગોળ કટ કરી દેવાની છે, અને પછી બેય હાથી ઓપોઝિટ ડિરેક્શનમાં ફોર્સ કરવાનો છે કે એટલે એ બંને ભાગ છે એ છૂટા પડી જાય. તો આજે હું આવોકાડો છે ઘરે ફર્સ્ટ ટાઈમ બનાવી રહી છું, તો મને થોડીક મહેનત પડી રહી છે અને છૂટું કરવા માટે, પણ છૂટું તો કરી જ દેવાનું છે. તો બંને ભાગ અલગ તો પડી ગયા છે, સરળતાથી નહીં, થોડીક મહેનતથી. તો હવે સીડ કાઢવાનું છે વચ્ચેનો ઠળિયો. તો એ તો બહુ જ ઇઝી છે. ચપ્પાને એની વચ્ચે થોડું પ્રેસ કરવાનું અને પછી ઘુમાવાનું. ઓહો, ઇન્ટરનેટ તો એવું કહેતું હતું કે એકદમ સરળતાથી આવી રીતે ચપ્પામાં થોડુંક દબાવો અને પછી ગોળ ફેરવો એટલે આખું સીડ નીકળી જાય. પણ કંઈ વાંધો નહીં, થોડીક મહેનત વધારે કરી લઈશું. તો ઠળિયો છે એને કાઢી જ લેવાનો છે આપણે. તો હવે ઠળિયો તો નીકળી ગયો છે, પણ ઠળિયાની સ્કિન છે બ્રાઉન કલરની એ રહી ગઈ છે, તો એને પણ આપણે કાઢી લેવાની છે. અને હવે જે પલ્પ છે ગર આવોકાડોનો, એને આપણે ચમચીથી આ રીતે એની સ્કિનથી પહેલાં અલગ કરી દેવાની છે. અને સ્કિનથી અલગ કરી દઈશું એટલે આખું જે આવોકાડોનો પલ્પ છે એ આખો સરળતાથી નીકળી જશે. તો આ રીતે ચમચી છે એને ગોળ ગોળ ફેરવવાની છે અને પલ્પને અને સ્કિનને અલગ કરી દેવાનું છે. તો હવે ગોળ આખી ચમચી ફેરવાઈ જાય એટલે જે ઉપરનો પલ્પ છે એ નીકળી જશે. તો સરળતાથી આવોકાડોનું પલ્પ નીકળી ગયું છે. તો ઇન્ટરનેટમાં ફોકથી બહુ સરળતાથી દેખાડતા હતા, પણ અહીંયા તો એવું લાગી રહ્યું નથી કે ફોકથી કાંટાથી મેશ થશે સરસ. તો હવે મને વિચાર આવે છે કે મિક્સરમાં નાખી દઉં. તો હવે આવોકાડો છે એના આપણે મીડિયમ સાઇઝના પીસ કરી લેવાના છે અને મિક્સરમાં નાખી દેવાના છે. પણ હા, અમુક જગ્યાએ સ્કિન જે છે પેલી ઠળિયાની બ્રાઉન કલરની, તો એને આપણે કાઢી લેવાની છે, કારણ કે એ ખાવાની નથી આપણે. એ ઠળિયાનો ભાગ હતો એટલે જે સ્કિન રહી ગઈ છે અમુક ઠળિયાની, તો એને આપણે કાઢી લેશું અને પછી મિક્સચરમાં છે એ સરસ આપણે પેસ્ટ બનાવી દઈશું આવોકાડોની. તો સ્કિન હવે બધી કાઢી દીધી છે અને હવે એને આપણે મિક્સચરમાં પેસ્ટ કરી દેવાની છે. તો આવોકાડોની પેસ્ટ છે એ રેડી થઈ ગઈ છે. તો હવે એને મોટા બાઉલમાં કાઢી લેવાની છે. આવોકાડોનો પોતાનો ખાસ એવો કંઈ સ્વાદ નથી હોતો, એટલે આમાં આપણે જે પણ સ્વાદ ઉમેરશું એને ખૂબ જ સરળતાથી લઈ આવશે આપણા મોઢામાં, બહુ જ સરસ ફ્લેવર આપશે. તો હવે અહીંયા હું આવોકાડો છે એમાં મારા ફેવરિટ ફ્લેવર્સ એડ કરી રહી છું. તો અહીંયા મેં ડુંગળી એડ કરી છે. તો ડુંગળી છે એ અડધા વાટકા જેટલી લીધી છે. એક આખો વાટકો ભરીને ટમેટાં લીધા છે. ટમેટાં એડ કરી થોડાક કેપ્સિકમ નાખ્યા છે, થોડુંક ઇટાલિયન હર્બ્સ નાખ્યું છે, થોડાક ચીલી ફ્લેક્સ નાખ્યા છે. અડધું લીંબુ છે એ આખું નીચવી દેવાનું છે. તો અડધું લીંબુ છે એને સરસથી નીચવી દીધું છે. હવે હું એમાં મરી પાવડર એડ કરું છું. મરી પાવડર એડ કરી મીઠું નાખ્યું છે અને હવે સરસથી આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે. હવે આવોકાડો છે એનું ટેક્સચર છે એ સ્ટીકી, થોડુંક ચીકાસવાળું છે, એટલે બાઇન્ડિંગ બહુ જ સરસ આવશે. આ બધી વસ્તુ એકદમ જ સરસ ચોંટી જશે. હવે ચાખતા મને એવું લાગે છે કે ચાટ મસાલો નાખીશ ને તો બહુ એટલે બહુ જ સરસ સ્વાદ આવશે. તો હવે આપણું સ્પ્રેડ છે રેડી થઈ ગયું છે. તો અહીંયા મેં ગઈકાલ રાતની ભાખરી લીધી છે. હું નાસ્તામાં બનાવી રહી છું, તો કાલે રાત્રે જમવામાં ભાખરી બનાવી હતી, તો એ મેં થોડી વધારે જ બનાવી લીધી હતી. તમે સવારે ફ્રેશ ભાખરી બનાવીને પણ આ વસ્તુ બનાવી શકો છો. તો ભાખરીને કાતરથી કાપવાનું ઇન્ટેન્શન એ કે શેપ છે એ સરસ રહે. તો કાતરથી કાપી દીધી છે બધી ભાખરી અને હવે આવોકાડોનો જે સ્પ્રેડ રેડી કર્યો છે એને ભાખરી પર લગાડી દેવાનો છે. જેમ બ્રેડ કે ટોસ્ટ પર લગાડીએ બસ એ જ રીતે ભાખરી પર લગાડવાનો છે. બ્રેડ છે તો એમાં મેંદો આવે, યીસ્ટ આવે, ઘણી બધી પ્રોસેસ આવે, તો
અમુક જણા એવું કહે છે કે ખવાય નહીં. હું પોતે એવું માનું છું કે બ્રેડ છે એ હેલ્થ માટે બહુ સારી નથી અને ભાખરી છે એ તો સારી જ છે અને ભાખરી આપણા ઘરે તો બનતી જ હોય. તો એટલા માટે હવે બાકીની બધી ભાખરી છે એના પર મેં આ સ્પ્રેડ રેડી કર્યો છે એને લગાડી દીધો છે. અને હવે તવા પર હું પહેલાં બટર લગાડી રહી છું. તો બટર છે એ સરસ મેલ્ટ થઈ જાય એટલે ભાખરી જે રેડી કરી છે એ ભાખરીને શેકવા માટે મૂકી દેવાની છે. તો હવે તવા પર જગ્યા છે તો હું એકની બાજુમાં બીજું પણ મૂકી દઉં તો 2 ભાખરીના પીસ છે એ એકસાથે સરસ શેકાઈ જાય. તો શેકવામાં હવે આપણે એ ધ્યાન રાખવાનું છે કે ભાખરી જમવા માટે બનાવી હતી એટલે આ બિસ્કિટ ભાખરી જેવી ક્રિસ્પી નથી. તો નીચેનો જે ભાગ છે ને જ્યાં ભાખરી છે એ આપણે ધીમા તાપે ચવડ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. બટર એટલે સરસથી લગાડીએ કે ચવડ ન થઈ જાય. એટલે નીચેનો જે પોર્શન છે ને એને એકદમ સરસ ક્રિસ્પી થાય એવો કરવાનો છે. એટલે ધીમાથી મધ્યમ તાપ પર ભાખરીનો નીચેનો ભાગ છે એકદમ જ સરસ ક્રિસ્પી થઈ જાય એ રીતે શેકવાનું છે અને પછી પલટાવી દેવાનું છે. હવે હું અહીંયા તમને સાચી વાત કહું તો મેં આ જ્યારે પલટાવ્યું ને તો પલટાવી તો દીધું પણ પછી 1 સેકન્ડ માટે હું ગભરાઈ ગઈ કે પલટાવી તો દીધું પણ હવે જો આ લોઢી પર ચોંટી જશે તો એકસાથે મેં બધી ભાખરી રેડી કરીને મૂકી દીધી છે તો ગડબડ થઈ જશે. એટલે થોડીક તો મને બીક લાગતી હતી પણ પછી જ્યારે મેં પલટાવીને ભાખરી તો એટલી સરળતાથી પલટી ગઈ કે હું તો ખુશ થઈ ગઈ કે વાહ ચલો. નહીંતર આપણે એવું થાય કે આવું કંઈ સ્ટફિંગ લગાડ્યું હોય તો નીચેનો ભાગ તો સરસ શેકાઈ જાય પણ જ્યારે આપણે જે વસ્તુ લગાડી છે એ વાળો ભાગ નીચે જાય ને તવા પર તો ઘણી બધી વખત એવું થાય કે એ ચોંટી જાય. પણ આ એકદમ જ સરળતાથી કદાચ તમે ફર્સ્ટ ટાઈમ બનાવતા હશો ને રસોઈ જ ફર્સ્ટ ટાઈમ કરતા હશો તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. બહુ જ ઇઝીલી શેકાઈ પણ સરસ જાય છે અને ચોંટતું પણ નથી જરાય. તો હવે આ આપણી ભાખરી જે છે આવોકાડો સ્પ્રેડવાળી એને એક પ્લેટમાં લઈ લીધી છે અને હવે બીજી બધી જે ભાખરી છે એને પણ આ રીતે સરસથી શેકી દેવાની છે. શેકીને એના પર હું થોડું ચીઝ લગાડી રહી છું. તમે ચીલી ફ્લેક્સ ઓરેગાનો એ કંઈ સ્પ્રિંકલ કરવું હોય તો પણ કરી શકો છો પણ આપણો સ્પ્રેડ અહીંયા એટલો ચટાકેદાર સરસ થયો છે કે મને જરૂર નથી લાગતી. એટલે મેં ખાલી ડેકોરેશન પૂરતી આંખને પણ સારું લાગવું જોઈએ ને એના માટે થોડું અમથું ચીઝ લગાડ્યું છે. અને અહીંયા હું આવોકાડો ભાખરી છે એ ફીણેલા દહીં સાથે સર્વ કરું છું. તો ફીણેલું દહીં છે એમાં મેં થોડું મીઠું નાખી દીધું છે એટલે મસ્ત મજાનું દહીં અને આવી સરસ હેલ્ધી આવોકાડો ભાખરી. એટલી સરસ ભાખરી છે કે 2-3 દિવસ સુધી બસ તમે આ જ યાદ કરશો કે અરે વાહ શું નાસ્તો કરવાની મજા આવી ગઈ હતી. તો હેલ્ધી આવોકાડો અને આપણી ઓલ ટાઈમ ફેવરિટ ભાખરી. આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કહેજો કેવી લાગી. થેન્ક યુ.